કેમ છો મિત્રો? મારું નામ છે નિલેશ દંતાની. તમે જોઈ રહ્યા છો નિલેશ દંતાની એજ્યુકેશન ચેનલ. આપને આ ચેનલ છે તો જે આપનો સબ્જેક્ટ છે કન્ટેમ્પરરી ઇન્ડિયા ઇન એજ્યુકેશન એટલે કે સમકાલીન ભારત અને શિક્ષણ. આ વિષયમાં આજે આપણે પ્રકરણ નંબર 5 વર્તમાન ભારતીય શિક્ષણ પ્રણાલી વિશે સંપૂર્ણ અભ્યાસ કરીશું. આ ચેપ્ટર છે તો એની સરળ સમજૂતી મેળવીશું અને જેટલા પણ સ્વાધ્યાયના પ્રશ્નો છે તો તેની પણ તૈયારી કરીશું. તેથી જો તમે નીરજ દંતાની એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આજે સબસ્ક્રાઇબ કરો અને સારું બનો. સૌપ્રથમ આપણે અભ્યાસના મુદ્દાઓ વિશે વાત કરીએ તો આપણે શું ભણીશું. અભ્યાસના મુદ્દાઓમાં 5.1 એટલે કે આપણી પ્રસ્તાવના. સૌપ્રથમ આપણે પ્રસ્તાવના વિશે વાત કરીશું. ત્યારબાદ 5.2 વર્તમાન શિક્ષણ પ્રણાલી અને તેના રાષ્ટ્રીય ધ્યેયો. ત્યારબાદ 5.3 વર્તમાન શિક્ષણ માળખું અને ધોરણ. તો આટલા મુદ્દાઓ વિશે આપણે આ વિડીયોમાં ભણીશું અને ચેપ્ટરની સમાપ્તિ કરીશું. 5.1 પ્રસ્તાવના. રાષ્ટ્રીય શિક્ષણ પ્રણાલીનો વિકાસ. રાષ્ટ્રીય શિક્ષણ પ્રણાલી એટલે શું? નેશનલ એજ્યુકેશનલ ફ્રેમવર્ક. તો આ વિશે હું તમને સમજાવી દઉં. સ્વાતંત્ર્ય પ્રાપ્તિથી જ ભારત સરકારે દેશની પરંપરાઓ, મૂલ્યો અને આધુનિક સમાજની જરૂરિયાતો અને આકાંક્ષાઓને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય શિક્ષણ પ્રણાલીનો વિકાસ કરવાનો પ્રયાસ કર્યો હતો. જે આપનો ભારત દેશ છે તો 15મી ઓગસ્ટ 1947ના રોજ આઝાદ થયો હતો. આ સમયગાળામાં શું હતું કે જે દેશની મોટાભાગની વસ્તી છે તો નિરક્ષર હતી. લોકોને અક્ષર જ્ઞાન નહોતું. આ વસ્તુને દૂર કરવા માટે રાષ્ટ્રીય શિક્ષણ પ્રણાલીનો વિકાસ કરવાની જરૂરિયાત લાગી. દેશના અંદર નિરક્ષરતાનું પ્રમાણ ઘટે, લોકો વધુ શિક્ષિત બને તો તે પ્રાથમિક ધ્યેય હતો. જો કે શિક્ષણના ક્ષેત્રમાં હજુ પણ વિચાર અને કાર્ય વચ્ચે ઘણો ફરક હતો. જે પ્રમાણે વિચાર કર્યો હતો કે નિરક્ષરતાને દેશમાંથી નિર્મૂલન કરશું, એવું તો બન્યું નહીં અને જે કામ થયું તો બંને વચ્ચે ઘણો તફાવત હતો. તો તે વિશે આપણે વાત કરીશું. જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારે શિક્ષણની જરૂરિયાત શું હતી તો તે વિશે અહીંયા સમજાવવામાં આવ્યું છે કે જે દેશ છે તો દેશની આર્થિક છે, સામાજિક છે, આ પ્રગતિમાં શિક્ષણનું સ્થાન ખૂબ જ મહત્વનું રહેલું છે. જો તમારે દેશનો વિકાસ કરવો હોય તો આર્થિક અને સામાજિક પ્રગતિ કરવી પડે. શિક્ષણ દ્વારા લોકશાહી સમાજનું નિર્માણ થાય. લોકશાહી એટલે કે ડેમોક્રેસી. રાષ્ટ્રીય એકતા પણ શક્ય બને. રાષ્ટ્રીય એકતા એટલે કે તમારી નેશનલ યુનિટી પણ શિક્ષણ દ્વારા જ શક્ય બને. આ કારણોસર શિક્ષણના સંપૂર્ણ માળખાની તપાસ કરવાનું આવશ્યક માનવામાં આવ્યું. એક ચોક્કસ શૈક્ષણિક માળખાની જરૂરિયાત પડી કે લોકો કેટલું ભણે, શું ભણે અને કેવી રીતે ભણે. તો આ રિલેટેડ આપણને એક મજબૂત માળખાની જરૂરિયાત ઊભી થઈ હતી અને અખંડિત રાષ્ટ્રીય શિક્ષણ પ્રણાલીનો વિકાસ થઈ શકે. આઝાદી પછી ભારતે રાષ્ટ્રીય વિકાસના નવા યુગમાં પ્રવેશ કર્યો છે. આનો અર્થ શું થયો કે જે અંગ્રેજી સત્તા હતી તો તેનાથી આપણાને આઝાદી મળી ગઈ. હવે આપણો દેશ હતો તો નવા યુગમાં પ્રવેશ કર્યો હતો. સૌ પ્રથમ આપણે અમુક લક્ષ્યો ગોઠવ્યા હતા. લક્ષ્યો એટલે કે ટાર્ગેટ ગોઠવ્યા હતા. શેના માટે? રાષ્ટ્રીય વિકાસ માટે. આપણા રાષ્ટ્રનો વિકાસ થાય તે માટે આપણે અમુક લક્ષ્યો ગોઠવ્યા હતા. તો તે વિશે હું તમને જણાવી દઉં. પહેલું છે ધર્મનિરપેક્ષ લોકશાહીની સ્થાપના. કોઈ પણ જાતિગત છે કે લિંગ આધારિત કોઈ પણ ભેદભાવ ના થાય અને સૌને સમાન તક મળે. ત્યારબાદનો મુદ્દો છે ગરીબીનો અંત અને સૌને રહેઠાણ. ગરીબીનો અંત થાય અને સૌને રહેઠાણ થાય તો તે પણ એક જરૂરિયાત હતી. તે સમયગાળામાં ઇન્દિરા આવાસ યોજના ચાલતી હતી અને વર્તમાન સમય છે તો આ જ ધ્યેયને પૂરો કરવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના પણ ચાલે છે. કૃષિનું આધુનિકીકરણ કરવું અને ઉદ્યોગોને ઝડપી વિકાસ કરવો. આ સિવાય આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ તથા પરંપરાગત આધ્યાત્મિક મૂલ્યો સાથે તેનો સમન્વય કરવો. આનો અર્થ શું થાય કે જે આપણા પરંપરાગત આધ્યાત્મિક મૂલ્યો છે તો તેની સાથે જે આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજી છે તો તેનો સમન્વય કરવો. સમન્વય કરવો એટલે કે જોડાણ કરવું. ત્યારબાદનો મુદ્દો છે સમાજવાદી સમાજ રચના અને તેના ફળ સ્વરૂપે ધનનું યોગ્ય વિતરણ કરવું. સમાજવાદી આપણે એક સમાજની રચના કરવાની અને જે ધનનું યોગ્ય વિતરણ કરવું એટલે કે આવકની સમાન વહેંચણી કરવી. અને ત્યારબાદનો મુદ્દો છે શિક્ષણ, રોજગારી અને સાંસ્કૃતિક પ્રગતિ માટે સૌને સમાન તક આપવી. પરિવર્તનની જરૂરિયાત. આ તમામ રાષ્ટ્રીય ધ્યેયોની પ્રાપ્તિ ત્યારે શક્ય બની શકે જ્યારે પરંપરાગત શિક્ષણ પ્રણાલીમાં અમૂલ પરિવર્તન આવે. એટલે ઉપર જેટલી પણ આપણે વાતો કરી કે ધર્મનિરપેક્ષ હોવો જોઈએ, સૌને સમાન તક મળવી જોઈએ, શિક્ષણ, રોજગારી અને સાંસ્કૃતિક માટે, તેમજ જે ધન છે તો તેનું યોગ્ય વિતરણ થવું જોઈએ, સમાજવાદી સમાજનું નિર્માણ થવું જોઈએ. તો આ બધા લક્ષ્યો ક્યારે પૂર્ણ થશે? જ્યારે આપણા દેશ પાસે મજબૂત એવું રાષ્ટ્રીય શિક્ષણ માળખું હશે. મુદ્દો નંબર 5.2
એટલે કે વર્તમાન શિક્ષણ પ્રણાલી અને તેના રાષ્ટ્રીય ધ્યેયો. તો આ વિશે વાત કરવામાં આવી છે. વર્તમાન સમયમાં લોકોનું જે જીવન છે, જરૂરિયાતો છે અને આકાંક્ષાઓ એટલે કે ઈચ્છાઓ છે, તો તે સંતોષવા માટે તેવું શિક્ષણ આપવું જોઈએ. જેમાં લોકોનું જીવન, લોકોની જરૂરિયાતો અને લોકોની આકાંક્ષાઓ સંતોષાય તો તેવું શિક્ષણ આપવું જોઈએ. જેથી શું થાય કે તેમનો આર્થિક, સામાજિક અને રાજનીતિક અને સાંસ્કૃતિક વિકાસ કરીને આપણે પોતાના રાષ્ટ્રીય ધ્યેયો હાંસલ કરી શકીએ. આપણે પોતાના રાષ્ટ્રીય ધ્યેયો હાંસલ કરવા હોય તો લોકોનું આર્થિક, સામાજિક, રાજનૈતિક અને સાંસ્કૃતિક વિકાસ કરવો પડે. આ ઉદ્દેશોની પ્રાપ્તિ કરવા માટે નીચે મુજબના અમુક કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા છે. તો તેના વિશે આપણે માહિતી પ્રાપ્ત કરીશું. પહેલું છે શિક્ષણ અને ઉત્પાદન. જે આપણો વિષય છે વિજ્ઞાન, તો શિક્ષણ અને કાર્યાનુભવ એટલે કે વર્ક એક્સપિરિયન્સ શિક્ષણનો અંતર્ગત ભાગ બનાવવો જોઈએ. જે વિજ્ઞાન છે તો તેને વર્ક એક્સપિરિયન્સમાં ભાગ બનાવવો જોઈએ. માધ્યમિક શિક્ષણને વ્યવસાયિક સ્વરૂપ આપવું જોઈએ. માધ્યમિક શિક્ષણ એટલે કે ધોરણ 9 અને 10 છે તો તેમાં વ્યવસાયિક સ્વરૂપ આપવું જોઈએ. તેમાં વ્યવસાયો શીખવાડવા જોઈએ. જ્યારે ઉચ્ચ શિક્ષણમાં કૃષિ અને ટેકનોલોજી શિક્ષણ પર ખાસ ભાર મૂકવો જોઈએ. આ તે સમયની વાત કરવામાં આવી હતી જ્યારે આપણો દેશ નવો આઝાદ થયો હતો. તો તે પ્રમાણે જે વિજ્ઞાન છે તો તેને વર્ક એક્સપિરિયન્સમાં નાખવું જોઈએ. માધ્યમિક શાળા એટલે કે 9મા અને 10મા ધોરણમાં વ્યવસાયિક શિક્ષણનું સ્વરૂપ આપવું જોઈએ. અને ઉચ્ચ શિક્ષણ એટલે કે જે તમારી ડિગ્રી કોર્સ છે તો તેમાં કૃષિ અને ટેકનોલોજીને શિક્ષણ પર ખાસ ભાર મૂકવો જોઈએ. ત્યારબાદનો મુદ્દો છે સામાજિક અને રાષ્ટ્રીય એકતા. રાષ્ટ્રીય ચેતના છે, રાષ્ટ્રીય પ્રોત્સાહન છે, આ આપવા માટે સમાન શાળા પદ્ધતિ અપનાવવી જોઈએ. સમાન શાળા પદ્ધતિ એટલે શું કે બધી શાળાઓ સમાન હોવી જોઈએ. જેથી રાષ્ટ્રીય ચેતના અને એકતાનો જે મેસેજ છે અને પ્રોત્સાહન છે તો એ સૌને સમાન મળે. બધા વિદ્યાર્થીઓ માટે સામાજિક તથા રાષ્ટ્રીય સેવા ફરજિયાત બનાવવી. ત્યારબાદનો મુદ્દો આપવામાં આવ્યો છે શાળા અને કોલેજ કક્ષાએ માતૃભાષાને શિક્ષણનું માધ્યમ બનાવવું જોઈએ. શાળા અને કોલેજમાં તમારી માતૃભાષાનો ઉપયોગ શિક્ષણમાં થવો જોઈએ. જ્યાં અખિલ ભારતીય શિક્ષણ સંસ્થાઓમાં અંગ્રેજી શિક્ષણની માધ્યમની સાથે હિન્દીને કડીરૂપ ભાષાનું સ્થાન આપવું. આ એક મુખ્ય ઉદ્દેશ્ય તે વખત ગણવામાં આવતો હતો. ત્યારબાદનો મુદ્દો છે શિક્ષણ અને પ્રજાતંત્રની દ્રઢતા. 14 વર્ષની ઉંમર સુધીના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવું જોઈએ. 14 વર્ષની જે બાળક છે તો મફત અને ફરજિયાત શિક્ષણ આપવું જોઈએ. એટલે કે ધોરણ 1 થી 8 સુધી. આની શરૂઆત કોની કરી હતી? આરટીઈએ કરી હતી. આરટી એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન, આની શરૂઆત કરી હતી. જાતિ, લિંગ, વર્ગ, સ્થિતિ કે ધર્મના કોઈ પણ ભેદભાવ વિના સૌને સમાન શિક્ષણ પૂરું પાડવું જોઈએ. આ શિક્ષણની સમાનતા વિશે વાત કરવામાં આવી હતી. તે સિવાય માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણનો વ્યાપ વધારવો જોઈએ. માધ્યમિક એટલે કે 9મું અને 10મું ધોરણ અને ઉચ્ચ શિક્ષણ એટલે કે જે કોલેજ કક્ષાએ શિક્ષણ થાય તો તેનો વ્યાપ વધારવો જોઈએ. ત્યારબાદનો મુદ્દો છે શિક્ષણ અને આધુનિકીકરણ. શિક્ષણમાં આધુનિકીકરણ લાવવા માટે ટેકનોલોજી અપનાવી. આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરવો. સામાન્ય વ્યક્તિના શૈક્ષણિક સ્તરને ઊંચું લઈ જવું. શિક્ષણ દ્વારા યોગ્ય દૃષ્ટિકોણ તથા માન્યતાઓનો વિકાસ કરવો. આનો અર્થ શું થાય કે જે શિક્ષણ મળ્યું છે તો તેના દ્વારા આપણે યોગ્ય દૃષ્ટિકોણ રાખવું અને માન્યતાઓનો વિકાસ કરવો. તેમજ સ્વતંત્ર અધ્યયન, સ્વતંત્ર વિચારો અને સ્વતંત્ર આદતોનું ઘડતર કરવું. તો આ બાબત શિક્ષણ અને આધુનિકીકરણ આપવામાં આવી હતી. અંતે આપણો મુદ્દો છે સામાજિક, નૈતિક તથા આધ્યાત્મિક મૂલ્યોનો વિકાસ કરવો. બધી શૈક્ષણિક, સામાજિક અને આધ્યાત્મિક માન્યતાઓમાં શિક્ષણની વ્યવસ્થા કરવી. પ્રાથમિક સ્તરે આ મૂલ્યો અને માન્યતાઓનું શિક્ષણના વાર્તાના માધ્યમથી આપવું. એટલે કે જે ધાર્મિક કે આધ્યાત્મિક બાબતો હોય તો જે પ્રાથમિક કક્ષા હોય એટલે કે 1 થી 8 ધોરણ હોય તો તેમાં વાર્તા સ્વરૂપે તેની વાત કરવી. અને જે યુનિવર્સિટી હોય તો તેમાં તુલનાત્મક ધર્મ નામનો અલગ વિભાગ સ્થાપવો. જેમાં તમે કમ્પેરિઝન કરી શકો અને કમ્પેરેટિવ રિલિજનનો અહીંયા સમાવેશ થાય. આમ એક ધર્મનિરપેક્ષ લોકશાહી જે સેક્યુલર ડેમોક્રેસી છે, જે કોઈ એક ધર્મને માનતી નથી, ત્યાં ગરીબીનો અંત, કૃષિ, ઉદ્યોગોનો વિકાસ અને આધ્યાત્મિક અને આધુનિક મૂલ્યોનો સમન્વય જેવા શૈક્ષણિક ધ્યેયો પાર પાડવા માટે વર્તમાન શિક્ષણ પ્રણાલીમાં આ તમામ પાસાઓને આવરી લેવામાં આવે છે. આમ અહીં આપણો મુદ્દો પૂર્ણ થયો. હવે આપણે 5.3નો મુદ્દો જોઈએ. હવે આપણે અભ્યાસ કરીશું મુદ્દો 5.3 એટલે કે વર્તમાન શિક્ષણ માળખું અને ધોરણ. શિક્ષણમાં સુધારાની જરૂરિયાત શા માટે છે? તો આજે દુનિયામાં જ્ઞાનનો ઝડપી વિસ્તાર થઈ રહ્યો છે. એટલે કે જે દુનિયા છે તો ઇન્ફોર્મેશનનું શું થાય? એક્સપ્લોઝન થઈ રહ્યું છે. લોકોની અપેક્ષાઓ વધી છે.
તેથી જૂની શિક્ષણ પદ્ધતિમાં ઉધ્વગામી ફેરફાર જરૂરી બન્યા છે. ઉધ્વગામી ફેરફાર એટલે શું? પ્રગતિશીલ ફેરફાર. જે જૂની પદ્ધતિ હતી તો તેની જગ્યાએ નવી પદ્ધતિનું અમલીકરણ જોરશોરથી ચાલે છે. તો તેથી ઉધ્વગામી ફેરફાર જરૂરી છે. શિક્ષણ માત્ર માહિતી આપવાનું નહીં, પરંતુ તેની ગુણવત્તા સુધારવાનું કાર્ય પણ કરે છે અને તે પણ મહત્વનું છે. શિક્ષણના સ્તરને અસર કરતા 4 મુખ્ય તત્વો, એટલે કે શિક્ષણનું સ્તર છે તો તેને કેટલી બાબતો અસર કરે છે. કોઈ પણ શિક્ષણ પદ્ધતિ કેટલી સફળ છે તેનો આધાર આ 4 બાબતો પર રહેલો છે. પહેલું છે શિક્ષણનું માળખું. શિક્ષણનું માળખું એટલે શું? કે શિક્ષણના અલગ-અલગ સ્તરો, જેમ કે પ્રાથમિક હોય, માધ્યમિક હોય, પછી કોલેજ કક્ષાએ સ્નાતક હોય, અનુસ્નાતક હોય, એટલે કે તમારું બેચલર હોય, પછી માસ્ટર હોય. એ પ્રમાણે બીજો મુદ્દો છે સમયગાળો, એટલે કે શિક્ષણના દરેક સ્તરને ભણવા માટે પૂરતો સમય આપવો જરૂરી છે. ધારો કે ડિગ્રી માટે 3 વર્ષ અને ઓનર્સ કરે તો 4 વર્ષ, આટલો સમયગાળો મિનિમમ હોય જ છે. એ પછીનો મુદ્દો છે ગુણવત્તા. શિક્ષકો કેવા છે, ભણાવવાની પદ્ધતિ કેવી છે અને પરીક્ષા એટલે કે મૂલ્યાંકન કેવી રીતે લેવાય છે, તેના આધારે શિક્ષણના સ્તરનો ટેકલો રહેલો છે. અંતે છે સુવિધાઓ, એટલે કે કઈ સુવિધાઓ આપણી શાળા કે કોલેજમાં ઉપલબ્ધ છે, જેમ કે લેબ, પુસ્તકાલય અને અન્ય જરૂરી સાધનો કેટલા ઉપયોગમાં લેવાય છે, તો તે વસ્તુ પણ જરૂરી છે. આમ શિક્ષણના સ્તરને અસર કરતા મુખ્યત્વે નીચે મુજબના 4 પરિબળો છે. એક છે શિક્ષણનું માળખું, બીજું સમયગાળો, ત્રીજું ગુણવત્તા અને ચોથું સુવિધાઓ. હવે આપણે વાત કરીશું શૈક્ષણિક માળખાનું વર્ગીકરણ. તો અહીં ક્રમ આપવામાં આવ્યો છે. અહીં શિક્ષણના તબક્કા અને અહીંયા વિગત આપવામાં આવી છે. પહેલું છે પૂર્વ પ્રાથમિક. પૂર્વ પ્રાથમિક એટલે શું? ધોરણ 1 થી 5 નું અભ્યાસ, જેને પાયાનું શિક્ષણ આપણે કહીએ. ત્યારબાદ ઉચ્ચ પ્રાથમિક. ઉચ્ચ પ્રાથમિકમાં ધોરણ 6 થી 8 નો સમાવેશ થાય. તમને ખબર હોય તો માધ્યમિક એટલે કે 2 વર્ષનો સમયગાળો હોય અને ધોરણ 9 અને ધોરણ 10 નો સમાવેશ થાય. ત્યારબાદ આવે ઉચ્ચતર માધ્યમિક. ઉચ્ચતર માધ્યમિક એટલે કે 2 વર્ષનો સમયગાળો, ધોરણ 11 અને 12. એ પછી ઉચ્ચ શિક્ષણ. ઉચ્ચ શિક્ષણમાં કોલેજ કે ડિગ્રીના 3 કે 4 વર્ષ. શિક્ષણનું સ્તર સુધારવા માટે માત્ર માળખું હોવું જરૂરી નથી, પરંતુ તેમાં ભણાવવાની પદ્ધતિ અને સુવિધાઓનો પણ એટલો જ મોટો હાથ હોય છે. તો આમ આપનું ચેપ્ટર સમાપ્ત થાય છે મિત્રો. હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો વિશે ચર્ચા કરી લઈએ. સ્વાધ્યાયમાં આપણને 2 પ્રશ્ન આપવામાં આવ્યા છે. પ્રશ્ન નંબર 1, વર્તમાન શિક્ષણ પ્રણાલી ઉપર ટૂંક નોંધ લખો. અને પ્રશ્ન નંબર 2, વર્તમાન શિક્ષણ પ્રણાલીના રાષ્ટ્રીય ઉદ્દેશો જણાવો. તો આ બંને સવાલો વિશે આપણે સમજૂતી મેળવી લઈએ. તમારો સવાલ છે કે વર્તમાન શિક્ષણ પ્રણાલી પર ટૂંક નોંધ લખો. તો તમારે આ સવાલનો જવાબ આ લખવાનો રહેશે. વર્તમાન શિક્ષણ માળખું અને ધોરણ. આ પ્રશ્ન નંબર 1 નો જવાબ છે. ત્યારબાદનો સવાલ છે વર્તમાન શિક્ષણ પ્રણાલીના રાષ્ટ્રીય ધ્યેયો જણાવો. તો તેમાં 5.2 ના મુદ્દા લખવાના રહેશે. વર્તમાન શિક્ષણ પ્રણાલીના ધ્યેયો: શિક્ષણ અને ઉત્પાદન, સામાજિક અને રાષ્ટ્રીય એકતા, શિક્ષણ અને પ્રજાતંત્ર દ્રઢતા, શિક્ષણ અને આધુનિકીકરણ, અને અંતે સામાજિક અને નૈતિક આધ્યાત્મિક મૂલ્યનો વિકાસ. આ મિત્રો તમને ભણવામાં મજા આવી હોય તો આપની યુટ્યુબ ચેનલ નિલેશ દંતાની એજ્યુકેશનને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. તેમજ વિડીયોને લાઇક, કોમેન્ટ અને શેર કરી લેજો. અને તમને કોઈ પણ પ્રકારની ઇન્ક્વાયરી હોય તો અહીં વોટ્સએપ નંબર આપવામાં આવ્યો છે, તેમાં તમે ઇન્ક્વાયરી કરી શકો છો. આભાર. જય હિન્દ, જય ભારત.